પાલનપુર તાલુકાના બાદલપુર ખાતે જે વાર્ષિક 57મી સાધારણ સભા મળી હતી। સાધારણ સભામાં શંકર ચૌધરી સહિતના આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા। બનાસ ડેરીએ જે જાહેર કર્યો છે ઐતિહાસિક ભાવફેર નફો જે જાહેર કર્યો છે શંકર ચૌધરીએ ભાવફેરની આજે જાહેરાત કરી છે, ત્યારે 25% જેટલો ભાવફેર મળવા જઈ રહ્યો છે। આજનો ખુશીનો તમે કહો છો પણ બરાબર છે, આખું એમની અપેક્ષા કરતાં પણ સારો ભાવ વધારો મારું નિયામક મંડળને આપી શક્યું એનો સંતોષ છે। 2100 કરોડ કરતાં વધારે રૂપિયા અમે ભાવફેર તરીકે આજે અમે પશુપાલકોને આપી શક્યા છીએ। આ મહિનાનો પગાર આવશે લગભગ 1200 કરોડ રૂપિયા જેટલો। હું એમના આ જસ મારા પશુપાલક માતાઓ બહેનોને આપું છું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। મહત્વપૂર્ણ સમાચાર બનાસ ડેરીને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી આ ભાવફેરની આતુરતાથી જે પશુપાલકો રાહ જોઈ રહ્યા હતા તેમની આતુરતાનો આજે અંત આવ્યો છે। બનાસ ડેરી ખાતે આજે એક સાધારણ સભા મળી હતી। પાલનપુર તાલુકાના બાદલપુર ખાતે જે વાર્ષિક 57મી સાધારણ સભા મળી હતી। આ સાધારણ સભામાં શંકર ચૌધરી સહિતના આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને પશુપાલકો ભાવફેર વધારાની જે આતુરતાનો રાહ જોઈ રહ્યા હતા તેની આતુરતાનો આજે અંત આવ્યો છે। બનાસ ડેરીએ જે જાહેર કર્યો છે ઐતિહાસિક ભાવફેર નફો જે જાહેર કર્યો છે શંકર ચૌધરીએ ભાવફેરની આજે જાહેરાત કરી છે, ત્યારે હવે જે પશુપાલકો છે તેમને 2909 કરોડ રૂપિયાનો ભાવફેર બનાસ ડેરી છે તે ચૂકવવા જઈ રહી છે। પશુપાલકોને આ વર્ષે લગભગ 25% જેટલો ભાવફેર મળવા જઈ રહ્યો છે અને ગત વર્ષની જો વાત કરવામાં આવે તો 1973.9 કરોડનો ડેરી દ્વારા જે પશુપાલકોને ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો તેની સરખામણીએ આ વર્ષે 2025માં એટલે કે 2909 કરોડ રૂપિયા જેટલો ભાવફેર પશુપાલકોને આપવાની જાહેરાત ડેરીમાંથી કરવામાં આવી છે। ત્યારે આ 57મી સાધારણ સભાની અંદર શંકર ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં બનાસકાંઠાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈની જે આતુરતા હતી એ આતુરતાનો અંત આવ્યો છે અને શંકર ચૌધરી દ્વારા આ ઐતિહાસિક ભાવફેરની આજે જાહેરાત કરવામાં આવી છે। ત્યારે ખેડૂતો અને પશુપાલકોમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે અને આ ભાવફેર મુદ્દે જ્યારે શંકર ચૌધરીએ શું કહ્યું વધુમાં આવો તે પણ સાંભળીએ। પશુપાલકોને તો આજનો ખુશીનો તમે કહો છો પણ બરાબર છે, આખું એમની અપેક્ષા કરતાં પણ સારો ભાવ વધારો મારું નિયામક મંડળને આપી શક્યું એનો સંતોષ છે। રાત દિવસ પશુપાલકોની મહેનત, અમારા કર્મચારી અધિકારીનો આખી ટીમનું કામ, અમારા નિયામક મંડળના નિર્ણયો, પરંતુ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશના પશુપાલકો અને ખેડૂતોનું પ્રોટેક્શન કર્યું। અમેરિકાનું દૂધ એ ભારતમાં ન આવે એના માટેની જે પોલિસી કરી, જેથી કરીને આજે 2100 કરોડ કરતાં વધારે રૂપિયા અમે ભાવફેર તરીકે આજે અમે પશુપાલકોને આપી શક્યા છીએ। સૌથી સંતોષ એ છે કે ડેરી તો અમે ભાવફેર આપીએ છીએ, પરંતુ અમારા ગામની દૂધ મંડળીઓએ પણ 700 કરોડ કરતાં વધારાનો ભાવફેર આપવાનો નિર્ણય કર્યો અને લગભગ આવતા મહિનાનો પગાર આવશે લગભગ 1200 કરોડ રૂપિયા જેટલો અને એના સિવાય 2900 કરોડ કરતાં વધારે રૂપિયા એ બીજા આવશે। એમ કરીને આ બનાસકાંઠા જિલ્લાની અંદર 4000 કરોડ કરતાં વધારાની ઇકોનોમી એક સાથે એક મહિનાની અંદર ધબકતી થશે, દોડતી થશે અને સામાન્ય પશુપાલક ખેડૂતો માતાઓ બહેનો જે રાત દિવસ મહેનત કરે છે એનું એમને ફળ મળ્યું છે। હું એમના આ જસ મારા પશુપાલક માતાઓ બહેનોને આપું છું। એમના પુણ્ય પ્રતાપે અમે આ કામ કરી શક્યા છીએ। જે રીતના બનાસકાંઠાની સૌથી મોટી ડેરી એટલે કે બનાસ ડેરી દ્વારા આજે ઐતિહાસિક પશુપાલકોને ભાવફેર નફાની જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત કરતા પશુપાલકોમાં ખુશીનો માહોલ છવા ગયો છે, તો બીજી બાજુ બનાસ ડેરી દ્વારા આજે અલગ અલગ જે પ્રોડક્ટો છે તેમની પણ ખેડૂતોને માહિતી આપવામાં આવી છે। અલગ અલગ નવા પ્રોજેક્ટ બનાવવા જઈ રહી છે બનાસ ડેરી।
તેમની પણ શંકર ચૌધરી દ્વારા એ ખેડૂતો અને પશુપાલકોને માહિતગાર કર્યા અને જે પર્યાવરણ બચાવોની વાત છે તેને લઈ પણ શંકર ચૌધરી દ્વારા એ માહિતગાર કર્યા, પશુપાલકોને પૂર્ણ રીતે માહિતગાર કરી અને પશુપાલકોને હજી આગામી દિવસોમાં એ નવી સગવડો ઊભી કરવાની વાત હોય, એ બનાસ ડેરીમાં અલગ અલગ પ્લાન્ટ ઊભા કરવાની વાત હોય, એ પછી બનાસકાંઠામાં એ જે નવા પ્લાન્ટ બની રહ્યા છે એ દૂધમાંથી પાવડર બનાવવાના પ્લાન્ટની વાત હોય કે પછી એ બનાસ ડેરીની અંદર જ એ શિક્ષણની સંસ્થા ઊભી કરવાની વાત હોય કે બીજી અલગ અલગ અનેક જાહેરાતો આજે એ બનાસ ડેરીના એ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવી છે અને આ જાહેરાત કરતાની સાથે જ એ પશુપાલકોમાં એ નવી ઉર્જાનું ઉત્પન્ન થઈ રહ્યું છે। એક બાજુ પશુપાલકનો વ્યવસાય સાથે જોડાયેલા એ બનાસકાંઠાના અનેક યુવાનો અને જે મહિલાઓ છે તે આમાં પ્રગતિ કરી રહ્યા છે। એ માત્ર પશુપાલન કરી અને કરોડો રૂપિયાનું જે ટર્નઓવર કરી રહ્યા છે તેનો દાખલો પણ એ શંકર ચૌધરીએ જાહેર મંચ ઉપરથી આપ્યો અને સાથે જ એ પર્યાવરણ બચાવોની એક નવી પહેલ એ આ બનાસ ડેરી જે કરવા જઈ રહી છે તેનાથી પણ ખેડૂતો અને પશુપાલકોને માહિતગાર કરવામાં આવ્યા। ત્યારે આ બનાસ ડેરી દ્વારા જે નવો ભાવફેર એ જાહેર કરવામાં આવ્યો છે 2025નો 2900 કરતાં પણ વધારે કરોડનો, તેને લઈ હવે બનાસકાંઠાના પશુપાલકોનું શું માનવું છે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમ આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।